આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ અનુસાર 1-2 નહીં પરંતુ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાંભેલાધાર વરસાદની સંભાવના. આજે દ્વારકામાં રેડ એલર્ટની સાથે અતિભારે વરસાદની સંભાવના. અન્ય 26 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી. મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ, બનાસકાંઠા અને પાટણમાં જાહેર કરાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ. મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા. 24 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયાકાંઠા વિસ્તારમાં ફૂંકાઈ શકે છે સુસવાટાભેર પવન. દરિયામાં જોવા મળી શકે છે કરંટ. રાજ્યના તમામ પોર્ટ પર લગાવાયું 3 નંબરનું ભયસૂચક સિગ્નલ. રાજ્યમાં હજુ પણ મેઘરાજા અનેક વિસ્તારને ગમરોડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 30 ઓગસ્ટ બાદ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારમાં પડશે ભારે વરસાદ. નર્મદા નદી પણ 2 કાંઠે થાય તેવી શક્યતા. રાત્રિ દરમિયાન રાજ્યના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ. 4 તાલુકામાં 1 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ. સૌથી વધુ લુણાવાડામાં 3.27 ઇંચ, વીરપુરમાં 3.35 ઇંચ, બાલાસિનોરમાં 2.5 ઇંચ વરસાદ. અરવલ્લીના ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ. અનરાધાર વરસાદથી જૂનાગઢ જિલ્લો જળબંબાકાર. 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધારે 13.31 ઇંચ અને કેશોદમાં ખાબક્યો 11 ઇંચ વરસાદ. વંથલીમાં 10.39 ઇંચ, માણાવદરમાં 8.23 ઇંચ, માળિયાહાટીનામાં 4.88 ઇંચ. આ સાથે જ ગ્રામ્ય વિસ્તાર ફેરવાયો બેટમાં. ખેતરો તળાવમાં ફેરવાતા અનેક ઠેકાણે મગફળીના પાકને નુકસાન. ઠેર ઠેર જળબંબાકાર વંથલીમાં. કાળવા નદીના પુલ નજીક પાણીમાં ફસાયેલ યુવકનું રેસ્ક્યુ કરાયું. ભેંસ ચરાવવા માટે યુવક ગયો હતો. તે સમયે અચાનક વધી ગયો પાણીનો પ્રવાહ. કેશોદના મગરવાડામાં વરસાદની માઠી અસર. વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા મગફળીના પાકને નુકસાન. ખેડૂતો બન્યા ચિંતિત. સરકાર નુકસાનીનો સર્વે કરે તેવી માંગ. મેઘરાજાએ પોરબંદર જિલ્લામાં બોલાવ્યા ભૂક્કા. 24 કલાકમાં 10.24 ઇંચ વરસાદથી પોરબંદર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. કુતિયાણામાં 7 અને રાણાવાવમાં 6.5 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા. આજે પોરબંદર જિલ્લામાં અપાયું છે ઓરેન્જ એલર્ટ. પોરબંદર જિલ્લાના 11 રસ્તા સલામતીના ભાગરૂપે કરાયા બંધ. પાણી નિકાલની વ્યવસ્થામાં લાગ્યું પ્રશાસન. જિલ્લા કલેક્ટરનું તમામ વિભાગ સાથે સંકલન. કામ વગર બહાર ન નીકળવા સૂચના. પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર ફરી વળ્યા પાણી. બરડા પંથકમાં પડેલા વરસાદને કારણે પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા. બગવદર પોલીસ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કરી રહી છે મદદ. પોરબંદરનો બોખીરા વિસ્તાર થયો પાણી. અનેક સોસાયટીઓના ઘરમાં ઘૂસી ગયા પાણી. પોરબંદર જામનગર રોડ ઉપર પાણી ભરાયા. પાણીના નિકાલ માટે 2 જગ્યાએ તોડવા પડ્યા રોડ. પોરબંદરનો બરડા પંથક પાણીથી તરબોળ. ચારે બાજુ પાણી જ પાણી. વાડી ખેતર નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો. મગફળીનો પાક પાણીમાં ગરકાવ. બગવદર, ખાંભોદર, ફટાણા, રામાવાવ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા પાણી. પોરબંદરના રાણાવાવની ભોરાસાર સીમ શાળામાં ફસાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોનું કરાયું રેસ્ક્યુ. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી ફસાયેલા 50 લોકોને સલામત રીતે બહાર લાવ્યા. દક્ષિણ ગુજરાતના નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. 24 કલાકમાં ગણદેવીમાં ખાબક્યો 9.21 ઇંચ વરસાદ. ચીખલીમાં 7.83 ઇંચ, નવસારીમાં 6 ઇંચ વરસાદ, જ્યારે જલાલપોર અને ખેરગામમાં 5.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મેઘરાજાએ વલસાડ જિલ્લાને ગમરોડ્યું. તમામ તાલુકાઓમાં 24 કલાકમાં નોંધાયો 5 થી 8.5 ઇંચ સુધીનો વરસાદ. કપરાડામાં સૌથી વધુ 8.26 ઇંચ, ઉમરગામ, પારડી અને ધરમપુરમાં 5.5 ઇંચ વરસાદથી નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. 3 સભ્યના પરિવાર સાથેની કાર ખાડીમાં તણાઈ. વલસાડના પારડીના તરમાલિયામાં પતિનો બચાવ તો પત્ની અને પુત્રની એનડીઆરએફ, ફાયર વિભાગ અને ચંદ્રપુરના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી. પરિવાર ખેડલાવ ગામનો હોવાની માહિતી.
વલસાડના કપરાડા તાલુકામાં સાંબેલાધાર વરસાદ, સ્થાનિક નદી નાળામાં આવ્યું ઘોડાપુર, કોઝવે પાણીમાં ગરકાવ થતા રાંધા અને કાઉચા ગામનો સંપર્ક તૂટ્યો, ધસમસતા પ્રવાહ વચ્ચેના જોખમી દ્રશ્યો આવ્યા સામે, જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા. દ્વારકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, 4 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, રસ્તાઓ થયા જળમગ્ન, વાહન ચાલકો પરેશાન. દ્વારકામાં ધોધમાર વરસાદની અસર, સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તા જળમગ્ન, બજારો જોવા મળી બંધ, પ્રવાસીઓ પણ ઘર અથવા હોટેલમાં જ પુરાઈ રહ્યા. બાણવડમાં ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોને બચાવાયા. બરડા ડુંગરમાં આવેલા પ્રસિદ્ધ કિલેશ્વર મહાદેવ નજીક ફસાયા હતા લોકો, ફસાયેલા તમામ પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ. દ્વારકાના ઓખા બંદર પર લગાવ્યું 3 નંબરનું સિગ્નલ, ઓખા દ્વારકા વિસ્તારમાં અનરાધાર વરસાદ, માછીમારોને દરિયાકાંઠા નજીક ન જવા કરાઈ અપીલ. અમરેલી જિલ્લામાં વરસાદને કારણે ડેમ અને જળાશયમાં આવ્યા નવા નીર, ઠેબી ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ, ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો. રાજુલાના 3 ગામો સંપર્ક વિહોણા થતા મુશ્કેલી, ચાંચ બંદરની મહિલાને પ્રસૂતિ માટે લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં અટવાઈ, સ્થાનિક ટ્રેક્ટરની ટ્રોલીના સહારે મહિલાને લઈ જવી પડી હોસ્પિટલ, બંધારો ઓવરફ્લો થતા રસ્તો છે બંધ. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે મહત્વનો નિર્ણય, આજે જિલ્લાની તમામ શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાન બંધ રહેશે, જિલ્લા કલેક્ટરે સલામતીના ભાગરૂપે લીધો નિર્ણય. માણાવદરના અનેક ગામો થયા સંપર્ક વિહોણા, ખેડૂતોના ઊભા પાકને નુકસાન, ધારાસભ્યએ નુકસાનીના સર્વેની રજૂઆત કરવાની આપી ખાતરી, કોડવાવ ગામ ટાપુમાં ફેરવાયું, ખારા ડેમમાં વધ્યો પાણીનો પ્રવાહ. માણાવદરના દગડ ડેમનો પારો તૂટ્યો, દગડ ડેમનો પારો તૂટતા માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં વહેતા થયા પાણી, એસડીએમ વંથલી કનકસિંહ ગોહિલ સ્ટાફ સાથે પહોંચ્યા ઘટના સ્થળ પર, કંટ્રોલ રૂમ સાથે એનડીઆરએફની ટીમ તૈનાત. જૂનાગઢના બાંટવામાં જળબંબાકાર, મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા ભારે હાલાકી, દુકાનોમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન, બાંટવામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું. માણાવદર જળબંબાકાર, બાંટવા ખારો ડેમના 14 દરવાજા ખોલાયા, સમેગા, કોડવાવ સહિતના ગામો બેટમાં ફેરવાયા, 10 ગામોનો કપાયો સંપર્ક, વરસાદના વિરામ બાદ બાંટવા ખારો ડેમના 9 દરવાજા કરાયા બંધ. બામણાસા ખેડ પાસે ઓજત નદીનો તૂટ્યો પાળો, નદીનો પાળો તૂટતા મકાન જમીન દોસ્ત, બામણાસા ગામ થયું સંપર્ક વિહોણું, નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેડ વિસ્તારના ઘરમાં ઘૂસ્યા પાણી. રાજુલાના ધાતરડી ગામની સીમમાંથી 3 ખેડૂતોનું રેસ્ક્યુ, હુંડોલિયા નદીમાં પૂર આવતા ફસાયા હતા ખેડૂતો વાડીએ હતા, એ દરમિયાન આવ્યો હતો ધોધમાર વરસાદ, એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ. ભાવનગરના ગારિયાધારની ખારો નદીમાં આવ્યું ઘોડાપુર, રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા લોકો પરેશાન, ઘરમાં પાણી ઘૂસતા માલ સામાનને ભારે નુકસાન. વલસાડના ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી નદી નાળામાં પૂરની સ્થિતિ, ધરમપુરની માન નદીમાં પાણીની ભરપૂર આવક, લો લેવલ કોઝવે ઉપર ફરી વળ્યા નદીના પાણી, બંને તરફના ગામોનો કપાયો સંપર્ક. લાઠીમાં ધોધમાર વરસાદને કારણે ગાગડીયો નદીમાં ઘોડાપુર, ચોમાસાની સિઝનમાં પહેલીવાર નદીમાં આવ્યું ઘોડાપુર, લાઠીનો ભાદાણી ડેમ થયું ઓવરફ્લો, ઉપરવાસના વિસ્તારમાં સતત પડ્યો વરસાદ. તાપીની મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, નદી કાંઠાના 10 થી વધુ ગામને કરાયા એલર્ટ, ઉપરવાસમાં પાણીની આવકને કારણે મીંઢોળા નદી વહી બે કાંઠે, ઉપરવાસમાં વરસાદને કારણે ડોસવાડા ડેમ થયો ઓવરફ્લો. સુરત જિલ્લામાં વરસાદની વિપરીત અસર, કીમ માંડવી રોડ પાસે શોપિંગ સેન્ટરમાં ભરાયા પાણી, 100 થી વધુ દુકાનોને નુકસાન, પ્રશાસને બનાવેલી ડ્રેનેજ લાઇન રોડના લેવલથી નીચે હોવાને કારણે નથી થઈ રહ્યો પાણીનો નિકાલ. નવસારીમાં સ્કૂલ રિક્ષા બંધ પડતા રિક્ષામાં સવાર નાના બાળકોએ મારવો પડ્યો રિક્ષાને ધક્કો મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, વિડીયો જોઈને લોકો ભરાયા રોષે, એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. સુરતનો કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો, ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડાતા કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો, સિઝનમાં બીજી વાર છલકાયો ડેમ, ડેમની કુલ સપાટી પહોંચી 160 ફૂટ પર. અરવલ્લીના ધનસુરા અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ, મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા પાણી, હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં, બસ સ્ટેશન આગળનું કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ, થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ, થરાદની મુખ્ય બજારમાં નદીની માફક વહ્યા પાણી,
થરાદની મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા પાણી. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક. વડોદરાના શિનોરમાં વરસાદી ઝાપટા. શિનોરના સાધલી ગામમાં વરસ્યો વરસાદ. અવાલખ રોડ, ટિમ્બરવા રોડ, કરજણ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 163 ગામોમાં વીજ પુરવઠો થયો ઠપ. જૂનાગઢ, પોરબંદર અને જામનગર વીજ સર્કલ હેઠળના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત. ખેતીવાડીના 529 ફીડર બંધ, 112 વીજ પોલ થયા ડેમેજ. ભારે વરસાદના કારણે રાજ્યના 241 માર્ગો પર ખોટકાયો વાહન વ્યવહાર. 15 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 199 રસ્તા પર વાહન વ્યવહાર થયો પ્રભાવિત. સૌથી વધુ જૂનાગઢના 71, વલસાડના 65 રસ્તાને થઈ અસર. રાજસ્થાનના બાંસવાડામાં ખોલવામાં આવ્યા માહી ડેમના 4 ગેટ. ડેમના ગેટ ખોલતા જ નીકળ્યું દૂષિત પાણી. ડેમ પર કરવામાં આવી તિરંગા રંગની સજાવટ. ડેમમાં અમુક સ્થળે જવાની પ્રવાસીઓને છૂટ અપાઈ. મધ્યપ્રદેશના રતલામમાં કેદારેશ્વર મંદિરમાં ઘૂસ્યા પાણી. મંદિરની પાસે વહેતા થયા ઝરણા. ઝરણાનો અવાજ મંદિર પરિસર સુધી ગુંજ્યો. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા તેનો નજારો જોવા સ્થાનિકો ઉમટ્યા. છત્તીસગઢના રાજનાથ ગામમાં ભારે વરસાદને કારણે શિવનાથ નદીમાં આવ્યું ઘોડાપૂર. જળસ્તર વધતા ખોલવામાં આવ્યા મોગરા બેરેજના ગેટ. શિવનાથ નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા. યુપીના શાહજહાંપુરમાં રામગંગા નદીનું જળસ્તર વધ્યું. નદીનું જળસ્તર ખતરાના નિશાનાથી આશરે 50 સેન્ટીમીટર ઉપર. વિસ્તારના 50થી વધારે ગામોમાં પૂર જેવી સ્થિતિ. સેંકડો લોકો ફસાયા. ખેતરો પણ થયા તબાહ. હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુમાં ફરી વાદળ ફાટ્યું. પહાડ પરથી પથ્થરો પડતા 3 ગાડીઓ અને 2 બાઇક કાટમાળ નીચે દટાઈ. દુકાનોમાં પણ ઘૂસ્યો કાટમાળ. એક કાચું મકાન ધરાશાય. ધર્મશાળામાં પણ કુદરતે તબાહી મચાવી. વરસાદ બાદ પૂર ઇન્ડોનેશિયામાં. અનેક વિસ્તાર જળમગ્ન. કપુઆસ રેજન્સીમાં રહેણાંક વિસ્તારમાં જળ જમાવડાથી જનજીવન પ્રભાવિત. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોએ તેમના ઘરની છત પર આશરો લીધો. કુદરતનો કહેર ઉત્તર પશ્ચિમ ઇટલીમાં. આકાશી આફતરૂપી વરસાદ બાદ પૂરને કારણે હાલ બેહાલ. પાણીની સાથે તણાઈ આવ્યો કાટમાળ. વાલપેલિન વિસ્તારમાં નાળા ઉફાન પર. પાણીના પ્રચંડ પ્રવાહની સાથે કાટમાળ તણાયાનો વિડીયો વાયરલ. કુદરતી આપદાથી મેક્સિકોના હાલ બેહાલ. અનેક વિસ્તાર જળમગ્ન. રમકડાની જેમ પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાયા. શહેરની અંદર જળ સૈલાબનો કહેર. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. ચોમેરે નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. એટલાન્ટિક મહાસાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું એરિન હવે ઉત્તર કેરોલિનામાં મચાવી શકે છે તબાહી. આગામી 48 કલાક માટે જાહેર કરાયું હાઈ એલર્ટ. વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ. સંસદમાં રજૂ થયું સંવિધાન સંશોધન બિલ. 30 દિવસ જેલમાં રહે તો પીએમ અને સીએમની ખુરશી જશે. સરકાર સત્તાધારી પક્ષ વિપક્ષના મુખ્યમંત્રીઓ મંત્રીઓને આરોપી બનાવીને પદ છીનવવા પ્રયાસ કરતી હોવાનો વિપક્ષની દલીલ. વિપક્ષના સાંસદોએ બિલની કોપી ફાડી કર્યા સૂત્રોચ્ચાર. હવેથી પૈસા લગાવી ઓનલાઈન ગેમ્સ નહીં રમી શકાય. ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન બિલ 2025 લોકસભામાં પાસ થયું. ચોમાસુ સત્રના અંતિમ દિવસે એટલે કે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે. ઓનલાઈન ગેમ્સની ટ્રેપમાં ફસાઈને યુવાનો પૈસા ગુમાવતા હોવાનું અટકશે. ઓનલાઈન બેંક ફ્રોડ પર સકંજો કસવાની તૈયારી. સોફ્ટવેરના માધ્યમથી સંદિગ્ધ ખાતા કરવામાં આવશે ફ્રીઝ. પાયલટ પ્રોજેક્ટમાં સોફ્ટવેરનું સફળ ટ્રાયલ. દેશની તમામ બેંકમાં સોફ્ટવેરનો ઉપયોગ ફરજિયાત બનશે. સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મૂક્યો. ઓક્ટોબર સુધીમાં જીએસટી કાઉન્સિલને રિપોર્ટ મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે. જીએસટીમાં મોટા સુધારાની તૈયારીઓ વચ્ચે એન્ટી પ્રોફિટિયરિંગ જોગવાઈ ફરી લાગુ કરવા વિચારણા.
જો કોઈ બિલ વિધાનસભામાંથી પાસ થઈ બીજી વખત રાજ્યપાલ પાસે આવે તો તેને નહીં મોકલી શકાય રાષ્ટ્રપતિ પાસે. અનિશ્ચિત સમયગાળા માટે બિલને મંજૂરી આપવાથી રોકવાનો રાજ્યપાલને અધિકાર ન હોવાની સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે રાજ્યપાલ ફરીથી રજૂ કરાયેલા બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનામાં વધારા સાથે વેતન અને એરિયર્સ ચૂકવવા આદેશ. પિટિશનમાં નથી જોડાયા તે લોકોને પણ લાભ મળશે. 1 એપ્રિલ 2025થી ગણવામાં આવશે વધારાનું વેતન. રક્ષા ક્ષેત્રમાં ભારતને મળી મોટી સફળતા. ઓડિશામાં અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ. 5000 કિલોમીટર રેન્જ સુધીની મારક ક્ષમતા ધરાવે છે આ મિસાઇલ. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન બાદ ભારત આ ટેકનોલોજી મેળવનાર છઠ્ઠો દેશ. અમદાવાદના ખોખરાની 7 ડેઝ સ્કૂલમાં ધક્કો મારવા જેવી બાબતમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા. શાળામાં ભણતા અન્ય 2 વિદ્યાર્થીઓએ ફિઝિક્સનું સાધન પરીકર મારી હત્યા કરી. વિદ્યાર્થી તરફડિયા મારતો રહ્યો અને શાળાના શિક્ષકો અને સુરક્ષાકર્મીઓ જોતા રહ્યા. 7 ડેઝ સ્કૂલમાં 2 સગીર વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી સાથે કર્યો હતો ઝઘડો. શાળાના કેમ્પસની બહાર બંને વિદ્યાર્થીઓએ મારઝૂડ કરી. બાદમાં પરીકર મારી હત્યા કરી દીધી. પોલીસે બંને સગીર આરોપીની કરી અટકાયત. 7 ડેઝ સ્કૂલના પ્રિન્સિપાલે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા વાલીઓ વિફર્યા. સ્કૂલમાં તોડફોડ કરી પ્રિન્સિપાલ સાથે ટપલી દાવ કર્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળાએ એમ્બ્યુલન્સ પણ બોલાવી ન હતી, તો બીજી તરફ લોહીના ડાઘા સાફ કરવા ટેન્કર મંગાવ્યું. બાળકની હત્યાના કેસમાં શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી હોવાનો પ્રાથમિક રિપોર્ટ શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગને સોંપ્યો. હાલમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા શાળાને સૂચના અપાઈ. શાળાના સંચાલકો મનફાવે તેમ પ્રવેશ આપતા હોવાનો પણ તપાસમાં ખુલાસો. હાઈકોર્ટને 2 મહિનામાં ત્રીજી વાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સોલા પોલીસની ટીમે 3 કલાક સુધી કોર્ટમાં હાથ ધર્યું ચેકિંગ. પાઇપ બોમ્બ અને કેમિકલ ડિવાઇસવાળા બોમ્બ જજની ચેમ્બર, કોર્ટરૂમ અને પબ્લિક એરિયામાં પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનું ધમકી ભર્યો મળ્યો હતો ઈમેલ. વડનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીની આત્મહત્યાથી ચકચાર. બીમારીથી પીડિત દર્દીએ 6ઠ્ઠા માળેથી છલાંગ લગાવી હોવાની માહિતી. 3 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ. સુરત એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ. ડીઆરઆઈની ટીમે 14 કરોડના હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે બેંકોકથી આવેલા શખ્સને ઝડપી પાડ્યો. એરપોર્ટ બહાર કાળી કારમાં બેસીને ફરાર થવાનો પ્લાન હતો. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ. પતરાનો શેડ ધરાશાયી થયો. લારી પર સુરતના માન દરવાજા વિસ્તારમાં ટેનામેન્ટમાં ચાલી રહી હતી રીડેવલપમેન્ટની કામગીરી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અન્ય પુરવઠા વિભાગની બેદરકારીને કારણે અનાજના સરકારી ગોડાઉન રામ પરોસે. 2 વર્ષમાં સરકારી ગોડાઉનમાં બગડ્યું 11,000 ટન અનાજ. જવાબદારો સામે પગલાં લેવામાં પ્રશાસનને કોઈ રસ નથી. માંડ 10 કેસ કરવામાં આવ્યા. અમેરિકાના ટેરિફના તિકડમને મેક ઇન ઇન્ડિયાનો નારો બુલંદ કરી જવાબ આપવાની ગુજરાતથી શરૂઆત. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સ્ટાફને વિદેશી વસ્તુઓ નહીં વાપરવા કરાયો આદેશ. કેન્ટીન અને કન્ઝ્યુમર સ્ટોરમાં પણ વિદેશી ઉત્પાદનના વેચાણ પર પ્રતિબંધ. અમદાવાદ કોર્પોરેશન સ્કૂલ હેતુ માટેના 3 પ્લોટ 50% ડિસ્કાઉન્ટથી વેચાશે. નિકોલ, હંસપુરા અને થલતેજમાં આવેલા 3 પ્લોટની બેઝ પ્રાઇસ નક્કી કરાઈ 144 કરોડ. 50% લેખે અપાશે 72.22 કરોડનું ડિસ્કાઉન્ટ. નક્સલી લાયસન્સથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં વધુ 7 ઝડપાયા. 3 આરોપી સુરેન્દ્રનગરના અને 1 આરોપી આણંદનો હોવાનો ખુલાસો. એટીએસે અગાઉ 63 આરોપીઓની ધરપકડ કરી 92 હથિયાર અને 400થી વધારે કારતૂસ કર્યા હતા જપ્ત. સુરતમાં 32 કરોડના હીરાચોરીના તરકટમાં કારખાનેદાર, પુત્ર અને 2 ડ્રાઈવરની કરાઈ ધરપકડ. કોરોના બાદ થયેલું 25 કરોડનું દેવું ચૂકવવા ઘડ્યો હતો કારસો. 1.5 મહિનાથી ચોરીનું આયોજન કરી રહ્યો હતો દેવેન્દ્ર કુમાર ચૌધરી. હજુ 5 આરોપી વોન્ટેડ.
ગોંડલના રેવડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક જાડેજાની પૂછપરછમાં ઘટસ્ફોટ. રાજદીપસિંહ રીપડા અને પિન્ટુ ખાટડી પર ફાયરિંગનું ઘડાયું હતું કાવતરું. 7 વર્ષ પહેલા જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે થઈ હતી દુશ્મનાવટ. સુરતના લસકાણામાંથી ઝડપાયો વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ. ડિગ્રી ન હોવા છતાં રાજકુમાર રાય ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. પોલીસે ક્લિનિક પરથી દવા, મેડિકલના સાધનો સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. નલ સે જલ કૌભાંડના આરોપી ચિરાગ પટેલને ભાજપે તમામ હોદ્દાઓ પરથી કર્યા મુક્ત. ભ્રષ્ટાચારના આરોપસર સીઆઈડી ક્રાઇમે કરી હતી ધરપકડ. નલ સે જલ કૌભાંડમાં સંડોવણી ખુલતા જ ભાજપે કરી કાર્યવાહી. તાપીના મહિલા ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલ સામે નોંધાયો લાંચનો ગુનો. અમદાવાદ એસીબીની કાર્યવાહી. ફરિયાદીની ધરપકડ ન કરવા માંગી હતી લાંચ. ફરાર ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ માટે કવાયત. આણંદના પૂર્વ કાઉન્સિલરની હત્યાના કેસમાં પકડાયેલા 2 આરોપી આણંદ પોલીસને સોંપાયા. સરખેજમાંથી 2 આરોપીઓની થઈ હતી ધરપકડ. ફૈઝલ અને અયાન નામના આરોપીઓએ અગાઉની અદાવતમાં કરી હતી પૂર્વ કાઉન્સિલરની હત્યા. જોટાણામાં દુકાનદાર પર હુમલાના આરોપીની ધરપકડ. ફ્રીજ રિપેરિંગના મુદ્દે આરોપીઓએ દુકાનદારને માર્યો હતો માર. સાંથલ પોલીસે આરોપીઓને સાથે રાખીને કર્યું રિકન્સ્ટ્રક્શન. કચ્છના ભચાઉ શહેરમાં એક યુવક બાઇક સાથે ખાબક્યો 7 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં. પુલની અધૂરી કામગીરીને કારણે ભરાયા વરસાદી પાણી. માર્ગની વચ્ચોવચ્ચ પડેલા ખાડાની આસપાસ પ્રશાસને નહોતું લગાવ્યું બેરિકેડ. પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે રોષ. દ્વારકાના કલ્યાણપુરના બાકોડી ગામમાં વીજ ચેકિંગનો વિડીયો થયો વાયરલ. વીજ પુરવઠો નિયમિત નહીં મળતા સ્થાનિકો ભરાયા રોષે. વીજ લાઇન રિપેર કરી વીજ પુરવઠો આપવા કરાઈ માંગ. મિશન ફોર મિલિટરી ટ્રી હેઠળ 31 ઓગસ્ટ સુધીમાં 6 લાખ રોપા વાવવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો લક્ષ્યાંક. નક્કી કરેલા ભાવ કરતાં વધુ 22% રકમ ચૂકવીને નવા 10 લાખ રોપા ખરીદાશે તો 77 દિવસમાં 34 લાખ રોપાનું વાવેતર કર્યાનો એએમસીનો દાવો. અમદાવાદના જૂના વાડજથી કિરણ પાર્ક તરફનો રોડ કરાશે પહોળો. હાલનો 12.5 મીટરનો રોડ 24.40 મીટરનો કરવાનો હોવાથી 236 મિલકત કપાતમાં જશે. વાડજથી નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો રોડ પણ તબક્કાવાર પહોળો કરવા આયોજન. સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ. અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ જશે સંસદના બંને ગૃહની કાર્યવાહી. વિપક્ષ આજે પણ એસઆઈઆરના મુદ્દે હોબાળો કરે તેવા એંધાણ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી સવારે 11:30 વાગે ઉમેદવારી નોંધાવશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને શરૂ કર્યો પ્રચાર. ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવાના એનડીએ સાંસદ સભ્ય અને નેતાઓ સાથે દિલ્હીમાં યોજી બેઠક. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ સાકરિયાને આજે દિલ્હીની 30 હજારી કોર્ટમાં કરાશે રજૂ. બુધવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં આયોજિત જાહેર સુનાવણી સમયે રેખા ગુપ્તા પર કરાયો હતો હુમલો. બીએસપી સુપ્રીમો માયાવતીને મમ્મી કહેવા પર યુટ્યુબર પુનીત સુપરસ્ટાર પર કેસ નોંધાયો. બીએસપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મોહિતની ફરિયાદના આધારે પોલીસે નોંધ્યો ગુનો. સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયો. રાહુલ ગાંધીના ચૂંટણી પંચ સામેના આરોપોની તપાસ માટે એસઆઈટી બનાવવાની માંગ. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસની માંગ. વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા પ્રહાર. કહ્યું, મહારાષ્ટ્ર અને હરિયાણા બાદ બિહાર અને પશ્ચિમ બંગાળમાં વોટ ચોરીની ભાજપ કરી રહી છે કોશિશ. બિહારની જનતા ભાજપને કહી રહી છે વોટ ચોર. દિલ્હીમાં એક જ પરિવારના 3 લોકોની હત્યા. દંપતી અને તેના મોટા પુત્રની હત્યા. ઘરેથી ફરાર થયેલા નાના પુત્રએ હત્યા કરી હોવાની આશંકા. મેદાનીગઢ પોલીસે હાથ ધરી તપાસ. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 5 નક્સલીઓની કરી અટકાયત. 6 લાખ રૂપિયાનું ઇનામ હતું તેવા 4 નક્સલી પણ સામેલ. મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો.
વિરોધ પ્રદર્શન ઇઝરાયલમાં લશ્કરી સેવા ફરજિયાત બનાવવાના મુદ્દે વિરોધ પ્રદર્શન, બેનર અને પોસ્ટર સાથે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સરકારના નિર્ણય સામે વ્યક્ત કર્યો આક્રોશ. ફરી એક વખત ઇઝરાયલ સેનાએ ગાઝા પટ્ટી પર કર્યો હવાઈ હુમલો. બોમ્બમારા બાદ પ્રચંડ ધડાકાના અવાજથી ધરા ધ્રુજી ઉઠી. આઈડીએફના હુમલામાં અત્યાર સુધીમાં 62,122 પેલેસ્ટાઈન નાગરિકોના મોત. દુનિયાના અલગ અલગ દેશ ગાઝામાં મોકલી રહ્યા છે રાહત સામગ્રી. વિમાનના માધ્યમથી પહોંચાડાઈ ખાણીપીણીની ચીજવસ્તુઓ. ઇઝરાયેલની નાકાબંધીના કારણે ગાઝા પટ્ટીમાં અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની વર્તાઈ રહી છે અછત. રશિયાની તેલ રિફાઇનરી પર યુક્રેનનો હુમલો. રોસ્તોવ વિસ્તારમાં આવેલી રિફાઇનરી પર ડ્રોન હુમલા બાદ ભભૂકી ઉઠી ભીષણ આગ. દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે ધુમાડાના ગોટા અને અગનજવાળાઓ. રશિયાએ ફરી એક વખત યુક્રેનના સુમી ક્ષેત્રમાં કર્યો હુમલો. રહેણાંક વિસ્તારને નિશાન બનાવી ડ્રોન હુમલો કરાયો. 14 લોકો ઇજાગ્રસ્ત. વિસ્ફોટ બાદ અનેક ઇમારતમાં આગ ફાટી નીકળી. પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો. ખૈબર પખ્તૂનખ્વાના બાલ્ચોર જિલ્લામાં કરાયેલા હુમલામાં 25 જવાનના મોત, 50થી વધારે જવાન ઇજાગ્રસ્ત. તહરીકે તાલિબાન પાકિસ્તાને સ્વીકારી હુમલાની જવાબદારી. એક શખ્સે ઇટલીના મિલાન એરપોર્ટ પર આગ લગાવવાનો કર્યો પ્રયાસ. ચેક ઇન ડેસ્ક પર જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી. જીવ બચાવવા માટે નાસભાગ મચી. સુરક્ષા કર્મચારીઓએ યુવકની કરી ધરપકડ. ભીષણ આગ ટેક્સાસના વેસ્ટ હ્યુસ્ટનમાં. એપાર્ટમેન્ટ પરિસરમાં આવેલા સૌથી વધારે મકાન બળીને ખાખ. આગ બુઝાવવાની કામગીરી સમયે ફાયર ફાઇટર્સના 2 જવાન પણ ઇજાગ્રસ્ત. સ્થાપના દિવસ નિમિત્તે હંગેરીમાં ભવ્ય આતશબાજી. રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું આકાશ. આતશબાજીના કાર્યક્રમ પાછળ કરવામાં આવ્યો આશરે $10 મિલિયન કરતાં વધુ ખર્ચ. ડેન્યુબ નદીના કિનારે લેઝર અને લાઇટ શોનું પણ આયોજન. ડ્રોન શો થકી રજૂ કરાઈ હંગેરીની ઇતિહાસની ઝલક. વિશ્વભરમાં પહેલી વખત ઇઝરાયલમાં માનવીય કરોડરજ્જુનું થશે પ્રત્યાર્પણ. નવી શોધથી લકવાથી પીડાતા દર્દીઓને ફાયદો થશે. તેલ અવીવ યુનિવર્સિટી અનુસાર આગામી મહિનાઓમાં અપેક્ષિત આ સર્જરી ઇઝરાયલમાં થશે અને તે ઐતિહાસિક હશે. અમેરિકી કંપની એપલ ઇન્ક ભારતમાં જ આઈફોનનું ઉત્પાદન વધારવાની તૈયારીમાં. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં વધુ એક તક. આ વર્ષે 65,000 કરોડની કિંમતના આઈફોનની નિકાસ અને આઈફોન 17 પણ ભારતમાં જ બનશે.